મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે ને અમે નીકળી પડ્યા છીએ અમદાવાદ બાજુ. તો આજના બ્લોગમાં ચાલુ કર્યું. એકચ્યુઅલી ગઈકાલે બ્લોગ નહોતો બન્યો કારણ કે ગઈકાલે બહુ થાકી ગયા હતા માઉન્ટ આબુ જઈને આવીને, તો કંઈક મૂડ બન્યો નહીં બ્લોગ બનાવવાનો. તો આજે ફરીથી સવારમાં ચાલુ કરી દીધો બ્લોગ. તો મળીએ બાકી અમદાવાદમાં. તો મિત્રો, આજે કામ થોડું પહેલાં પતી ગયું, તો આવી ગયા છીએ કાંકરિયા એક્સપ્લોર કરવા માટે. आता हाल कांकरिया में एंट्री लईने आयो छूँ. तो सुंदर नज़ारो है. त्यारे बपोर है तो पब्लिक पण बहु ओછી है, तो शांति थी एक्सप्लोर करीशुं आज. तो एकदम शांति भर्युं वातावरण है अत्यारे, अने चारे बस शांति शांति है, એટલે पब्लिक बहु ज ओછી है. तो હવે જઈ રહ્યા છીએ જૂ પાર્કમાં. અંદરના મસ્ત મસ્ત પ્રાણીઓ અમે બતાવું. ટિકિટ વીટ લઈ લીધી, ટિકિટ ઓનલાઈન કરાવી દીધી છે. તો અંદર આવી ગયા છીએ. સૌથી પહેલાં છે બંદર મામા. खिसकोली जो फूलों ने आगड़ा बेसी गई है, एकदम चिलिंग भाई. घर भी हमने भी लागे है. कबूतर भी क्या बैठो है. આવી ગયા છીએ બહાર જૂ પાર્ક એક્સપ્લોર કરીને. હવે જોઈએ થોડા આગળ જઈએ પછી નીકળવાનું છે ઘર બાજુ. ઠીક છે, તો મળીએ. તો મિત્રો, આવી ગયું છે કંઈક મોટરલ જૂ કરીને ફિલ્મ છે, તો એ જોવા આવી ગયું છે. એ જૂની ટિકિટમાં જ એડ હતી, તો જુઓ તમને બી બતાવીશ. મિત્રો, મોટિયલ પાર્કમાં જઈને આવ્યા. સારું હતું પણ થોડું ફોન પ્રોહિબિટ છે, ફોન અલાઉડ નહોતો, તો કંઈ શૂટિંગ કરી શક્યા નહીં. બાકી આગળ તમને દેખાડું. તો મિત્રો, આખું કાંકરિયા ચાલીને પાર કર્યું છે. અરાઉન્ડ 3 થી 4 કિલોમીટર આખું એક્સપ્લોર કરી નાખ્યું. તો પ્રાણી સંગ્રહાલય જ કર્યું છે, બીજું કંઈ અંદર ગયું નથી, ખાલી રાઉન્ડ જ ફર્યો છે. તો પ્રાણી સંગ્રહાલયની જોડે ન્યુટ્રલ પાર્ક અહીં હતું, બે સેમ જ છે.
તો બંને કર્યું, ખૂબ મજા આવી પ્રાણીઓને જોવાની. ને હવે જઈ રહ્યા છીએ ઘરે, તો મળીએ સાંજે ઘરે પહોંચીએ. મિત્રો ઘરે પહોંચી ગયા હતા 7 વાગે, ને ફોન ચાર્જિંગમાં હતો તો વિડીયો ટાઈમે ના બનાવી શક્યો, તો હવે બનાવી રહ્યો છું. અને તારક મહેતા જોઈ રહ્યા છીએ. હાલ આપણા જમાનાની એક મસ્ત પેપ્સી પીધી, તો ખૂબ મજા આવી. બાકી તો તમે કહો, કોમેન્ટમાં શું કરવા માંગો છો એ લોકો. તો ગાઈસ, મારી એક ખૂબી મને જાણવા મળી આજે, કે મારો ફોટોગ્રાફી બહુ સારી છે. કારણ કે મેં જે આબુમાં અમુક ફોટોગ્રાફી કરી હતી, તો 2-3 જણાએ બહુ સારી વખાણી છે. તો તમને બી બતાવું મેં ફોટોગ્રાફી કેવી કરી હતી. એકચ્યુઅલી આબુની નથી, એ બીજી છે, પણ એ તમને બતાવું. તો મિત્રો, જે વાત કરું તો ફોટોગ્રાફીની, એ મારી કંઈક આ રીતની છે. અમે એક હોટલમાં પાડેલો છે. બીજું બતાવું. લુક ઇઝ ધીસ વ્યૂ, મતલબ અમેઝિંગ. આ મેં મારા ફોનથી જ પાડેલો. આ મસૂરીનો ફોટો છે. એકદમ મતલબ જોરદાર વાતાવરણ હતું, અને ત્યાં ખૂબસૂરત મેં ફોટો પાડેલો, જેનું વર્ણન થાય એવું જ નથી. પછી આ તાજમહેલનો ફોટો છે. અમે દિલ્હી ગયા હતા ત્યારે તાજમહેલમાં ફોટો પાડેલો. આ બી ફોનથી જ પાડેલો છે. પછી આ છે મારા ઋષિકેશનો ફોટો. પછી આ બી એક ઋષિકેશનો સેમ ફોટો છે. પેલો ડેનો છે, આ ડેનો છે, અને પેલો નાઇટનો છે. આ ગંગા માતા કેવા જોરદાર દેખાય છે. અને હવે આ લુક ઇઝ ધીસ સનસેટ. આ છે અમારા ઉદયપુરનો ફોટો. જોઈ લો, ડેસ્કટોપ ઉપર ભાઈ એ જ ફોટો મૂકેલો છે. મતલબ આ મારો ફેવરેટમાં ફેવરેટ ફોટો છે. તો મિત્રો, કેવી લાગી તમને મારી ફોટોગ્રાફી? કોમેન્ટમાં લખજો. અને હજી આગળ આવી જ સુંદર સુંદર ફોટોગ્રાફી કરવાની ઈચ્છા છે. તો જેવી જગ્યાએ જઈશ અને જો મતલબ બહારનું વાતાવરણ ને એ બધું સારું હશે, તો આપણે આવી જ સરસ ફોટોગ્રાફી કરીશું. હજી ધીમે ધીમે શીખી રહ્યા છીએ. આનાથી બી સારી કરવાની છે આપણે. તો ગુડ નાઇટ મિત્રો. આજના વિડીયોમાં અહીં જ વિરામ આપું છું. મળીએ એક નવા બ્લોગમાં આવતીકાલે. બરાબર છે. ગુડ.